નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, ઘણા લોકો જીવનમાં એવા હોય છે કે જે એકબીજાનું અપમાન કરતા હોય છે, ઈર્ષા કરતા હોય છે। આજના વિડીયોમાં કોઈનું અપમાન ન કરવું જોઈએ અને જીવનમાં કેવી રીતે આગળ વધી શકાય એ વિશેના સારા વિચારો છે। તો ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, મિત્રો, ક્યારેય કોઈનું અપમાન કે ઈર્ષા ના કરવી જોઈએ, કારણ કે દરેકની જિંદગીમાં એક રાત એવી પણ આવે છે કે જે રાત પછી સવાર નથી થતું। નંબર 2, વાદો નિભાવી ના શકો તો કોઈને વાદો કરશો નહીં, કારણ કે આમાં તો ફક્ત તમારો વાદો જ તૂટે છે, પરંતુ સામેવાળાનું દિલ તૂટી જાય છે। નંબર 3, કડવું છે પરંતુ સત્ય છે। મિત્રો, કે જે માણસ માટે તમે હંમેશા માટે અવેલેબલ રહેશો, એ માણસ જ તમારી કદર નહીં કરી શકે। નંબર 4, કોઈ બીજાની વાતોમાં આવીને કોઈ પણ માણસની ખોટી ઇમેજ આપણા દિલમાં બનાવીને એ સૌથી મોટી બેવકૂફી છે મિત્રો। એટલા માટે કોઈની વાતોમાં ના આવવું જોઈએ। 1 મિનિટ લાગે છે સંબંધોની મજાક ઉડાવવામાં અને આખી જિંદગી નીકળી જાય છે સંબંધો બનાવવામાં। સમય સારો હોય કે ખરાબ હોય, એ પસાર થઈ જ જાય છે, પરંતુ વાતો અને લોકો હંમેશા યાદ રહી જાય છે। એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે બીજાને રોવડાવીને મેળવેલી દરેક વસ્તુ તમારે રડીને ગુમાવવી પડે છે। હંમેશા વેલ્યુબલ બનો, અવેલેબલ નહીં, કારણ કે જો અવેલેબલ રહેશો તો દુનિયા તમારો ફક્ત ઇસ્તેમાલ જ કરશે। એ લોકોથી તો દૂરી જ સારી છે જે લોકોને તમારા નજીક હોવાની કોઈ કદર નથી, જે લોકોને તમારા નજીક હોવાની કોઈ કિંમત નથી। જિંદગી કેટલી પણ ખરાબ કેમ ના હોય, પરંતુ જ્યાં સુધી કોઈ પોતાનું સાથ આપે છે ત્યાં સુધી એ સારી જ લાગે છે। ભરોસામાં એટલા પણ આંધળા ના બનતા મિત્રો, કે તમારા નજીકવાળાનો અસલી રંગ જ તમને ના દેખાય। બસ અહીં તો સંબંધ નિભાવવાવાળા જ નથી મળતા, બાકી ચાહવાવાળા તો દરેક જગ્યાએ મળી જ જતા હોય છે। જિંદગીમાં જો ખુશ રહેવું છે ને, તો સૌથી પહેલા એમને ભૂલી જાઓ જે લોકો તમને ભૂલી ગયા છે। જ્યારે તમારો ખરાબ સમય ચાલી રહ્યો હોય છે ને, ત્યારે લોકો તમારી ક્ષમતા ઉપર શંકા કરવા લાગે છે। દરેક વ્યક્તિના સ્વભાવમાં બદલાવ પાછળ કોઈક ને કોઈકનો હાથ જરૂર હોય છે મિત્રો। પછી એ વ્યક્તિનો સ્વભાવ સારો પણ હોઈ શકે છે અને એ વ્યક્તિનો સ્વભાવ ખરાબ પણ હોઈ શકે છે। કોઈ પણ વ્યક્તિનું દિલ દુખાવીને, કોઈ પણ વ્યક્તિનું મન દુખાવીને
તમારા માટે ખુશીઓની આશા ક્યારેય પણ ના રાખતા દોસ્તો. દગો આપવાવાળો માણસ એ બહાનું શોધે છે અને જે માણસને સાથ આપવો છે ને એ માણસ રસ્તો શોધે છે. દોસ્તો, જીવનમાં કોઈનો પણ સહારો ના બની શકો ને તો કંઈ વાંધો નહીં, પરંતુ ક્યારેય પણ કોઈના દુઃખનું કારણ પણ ના બનતા. જીવનમાં ક્યારેય નિરાશ ન થવું જોઈએ મિત્રો, કારણ કે જિંદગી એક પળમાં પણ બદલાઈ જતી હોય છે એ ક્યારેય ના ભૂલતા. જ્યારે તમે કોઈને આસાનીથી મળી જાઓ છો ત્યારે લોકો તમને સસ્તા સમજી લે છે. જિંદગીમાં કોન્ટેક્ટ તો ઘણા બધા હોય છે, પરંતુ ફોન એમનો જ આવે, કોલ એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું કંઈક મહત્વ હોય, આપણી કંઈક કદર હોય. તમારી આજની મહેનત તમારા કાલના સપનાઓની ચાવી છે. મૌન રહેવું એ એક સાધના છે અને જોઈ વિચારીને બોલવું એ તો એક કળા છે. ક્યારેક એમના માટે પણ સમય કાઢો જે લોકો તમારાથી વાત કરવા માટે સમય નથી માગતા, પરંતુ તમારો ઇંતજાર કરે છે. હાથ પકડો એનો આખી જિંદગી સુધી હાથ પકડી રાખજો, કારણ કે જિંદગી પાર કરવાની છે, સડક નહીં. સંઘર્ષ જ માણસને મજબૂત બનાવે છે, પછી તે ભલે માણસ કેટલોય પણ કમજોર કેમ ના હોય. જે સંબંધોમાં તમારી હાજરીનું કોઈ મહત્વ ના હોય એ સંબંધોમાંથી મુસ્કુરાઈને ચાલ્યું જવું જ બહેતર હોય છે દોસ્તો. જેમના હોઠો પર તમે હસવું ના લાવી શકો, તેમની આંખોમાં આંસુ લાવવાનો પણ તમને કોઈ અધિકાર નથી. આજકાલ પગે લાગવું એ જ સન્માન નથી રહ્યું. કોઈ આવે અને મોબાઈલ સાઈડમાં રાખી દેવો એ પણ એક મોટું સન્માન છે. વળાંક તો બધાની જિંદગીમાં આવતા જ હોય છે. બસ કોઈ માટે એ સબક તો કોઈ માટે નવી જિંદગીનો વળાંક લઈને પણ આવતા હોય છે. આપણી કમીઓને ફક્ત આપણે જ દૂર કરી શકીએ છીએ, બીજું કોઈ પણ નહીં. કારણ કે અહીં બધા જ ફાયદો ઉઠાવવા માટે બેઠા છે. જૂઠ, દગો અને બહાનું એ તમને થોડા સમય માટે ખુશીઓ આપી શકે, પરંતુ ભવિષ્યમાં તમારે એની કિંમત ચૂકવવી પડશે. એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે બોલેલા શબ્દો, તૂટેલો ભરોસો અને વીતેલો સમય ક્યારેય પાછા નથી આવતા. ખરાબ સમયની પણ એક સારી વાત છે કે એ જ્યારે પણ આવે છે ત્યારે આપણા જીવનમાંથી ફાલતુ લોકો દૂર થઈ જાય છે. જિંદગીમાં ક્યારેય કોઈ માટે ના રડતા,
કારણ કે જે પોતાના હોય છે એ ક્યારેય રડવા જ નથી દેતા. કઠિન સમયમાં સમજદાર વ્યક્તિ રસ્તો શોધે છે અને કમજોર વ્યક્તિ બહાનું શોધે છે. સમય આવતા જ ખબર પડી જશે કે લોકો તમારા માટે શું હતા અને તમે એમને શું સમજતા હતા. જેમણે ખરાબ સમય જોયો હોય તે બીજાનું ખરાબ કરવાનું તો દૂર, પરંતુ ખરાબ વિચારી પણ નથી શકતા. હંમેશા આપણને એ લોકો જ સૌથી વધારે રડાવતા હોય છે જે લોકોને આપણે સૌથી વધારે ચાહતા હોઈએ છીએ, જે લોકોને આપણે સૌથી વધારે મહત્ત્વ આપતા હોઈએ છીએ. જિંદગીમાં ઘણા દુઃખ એવા હોય છે જે કહેવાતા નથી, પરંતુ ફક્ત અંદરથી મહેસૂસ થાય છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.